પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું સ્વામિનારાયણ હરે સંવત 1881 પોષ સુધી 7મ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂનભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વ પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જી, મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કયા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વ અવતાર તે પણ શ્રી કૃષ્ણ ભગવાનના જ છે. માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રી કૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજા ધીરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી 1-2 ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યા હોય, પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય, તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કોઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ સખી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો 4 ભૂત થકી પર છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે
અને તે ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે અને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કરા છે. જેમ રાસ મંડળને વિશે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગ કરાય કરીને વ્યાપકપણું છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગ માયાએ કરી 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ અને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાએ કરીને થાય છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે બીજા અવતારને વિશે તો 1 કે 2 કરાનો પ્રકાશ હોય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તો સર્વ કરાઓ છે. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે ને ત્યાગી પણ છે ને જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે ને કાયર પણ છે અને શૂરવીર પણ છે ને અતિશય કૃપાળુ પણ છે ને યોગ કરાને વિશે પ્રવીણ છે અને અતિશય બરિયા પણ છે ને અતિશય છરિયા પણ છે. માટે સર્વે કરાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન જ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય. તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારું કલ્યાણ કરવું જોઈએ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવાજે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 64મું વચનામૃત જે તે થયું. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી, તામસી, સાત્વિક અને અધમ તેનો ઉદ્ધાર કરી નાખે છે, કાંઈ મેળ રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે. જે મુને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જીવ બીજે ક્યાંય અટકતો નથી. મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય
તોય કહેતા લખતા અટકે છે કેમ? પછી સ્વામી બોલ્યા છે, એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાગ્યો. તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો, પણ પગ માંડે નહીં. પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્યે કહ્યું છે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે, તે પગ તોડીને ઊભો છે. ત્યારે પૂછ્યું છે, એનું કેમ કરવું? ત્યારે એણે કહ્યું છે, બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમને આમ નિરંતર ધડાકા અને પડકારા કરશું તો મૂકી દેશે. એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા છે, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી. એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ 3જું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું છે, સ્વામી પારસાવ્યા કે? એમ કહીને જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનના મનુષ્ય ભાવમાં મોહ થયાની ઘણી જ વાત કરી, પણ ભગવાનમાં તો મનુષ્ય ભાવ કહેવાય જ નહીં. ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઘણા જીવને મોક્ષને માર્ગે ચડાવવા છે, તેથી નિયમ ધર્મની વાત ઘણી થાય ને મહાત્મ્યની વાત થાય નહીં. મહારાજે મહાત્મ્યની વાતો ઘણી કરી એટલે કુપાત્ર જીવે ધર્મ મૂકી દીધા. તેથી મહારાજે પોતાને હાથે મહાત્મ્યની વાતો ઉપર લીટા મૂક્યા. મહાત્મ્ય જાણેથી શાંતિ છે, પણ જીવ પાત્ર નહીં, તેથી મહાત્મ્યની વાત થતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાડે તેની છે. પ્રગટ હોય ત્યારે સર્વે આજ્ઞા પાડે, પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાડે તે ખરા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે છે, મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આવી વાત પોતાને મનમાં જાણી રાખવી તે કહેવી જ નહીં, પણ બહુ આગ્રહ હોય તેને કહેવી ને અલ્પવચના થાવું. ને આ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે, લગારે ફેર નથી, એમાં તેજ વધારે દેખાડે છે એટલો જ ફેર છે. આ દેખાય છે એ જ મૂર્તિ અક્ષરધામમાં છે એમ સમજવામાં કાચપ એટલી કાચપ છે. માટે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજવો એટલે થઈ રહ્યું, બીજું તો એની પછવાડે આફુડું સમજાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રગટ મૂર્તિ વિના બીજા કોઈમાં માલ નથી, તે ઉપર સાખી બોલ્યા છે, મુવે કુ જીવાવે અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો હું માયા કો ગુલામ હૈ, વિદ્યા કુ બખાને કછુ મન હુ કી જાને, ऐसे निपट सयाने ताको वासना में धाम है, सारी सृष्टि को उपजावे सब जीव को निभावे, जग ईश ज्यों कहावे तो हो मन परिणाम है, ज्ञान भक्तिहीन अति उर्मे मलिन, ऐसे मूढ़ को मुकुंद कहे ब्रह्म कुन ठाम है, राजा चोर योगी ग्रही द्विज राखत पर नार, ऐसो अधर्म देख के ઈશ ધરત અવતાર. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ અહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય, પણ તે ભાવ ફરવા દેવો નહીં. જુઓ ને, સુંદરજી સુથારની દીકરી મોટી થઈ એટલે એના ભાઈને કહે, આને મહારાજને પરણાવશું? ત્યારે કહે, અરે બોલમાં બોલમાં. ત્યારે ઓલ્યો કહે, કાં સુથારથી તો આ ભગવાન છે ના. એમ ભક્તમાં ભેદ છે, નિકર ભગવાન તો બેઉ જાણતા હતા. અરે આપણે પણ જો કોકની બેન દીકરીને ભગવાન લઈ જાય તો નિશ્ચય ન રહે એવી હજારો વાતો છે. કેટલીક કહીએ એવે સમયે ધીરજ રહે ને જાણે જે
બહુ લીલા કરી